BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે લિનિયર રિગ્રેશનમાં ફિટિંગની જે બે મેથડ છે એની વાત કરી હતી. એમાં પહેલી મેથડ સ્કેટર ડાયાગ્રામ મેથડ જે છે એની થિયરી જોઈ ગયા હતા અને આગળ લીસ્ટ સ્ક્વેર મેથડ જે છે એની થિયરી બાકી હતી, તો આપણે ત્યાંથી આગળ વધીએ. સો મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર ઓર લીસ્ટ સ્ક્વેર મેથડ. ફર્સ્ટ મેથડ જે છે કે મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ. મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ એન્ડ સેકન્ડ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. સો મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર થિયરી થોડી આપેલી છે અને બે ઇક્વેશન જે છે આમાં મહત્ત્વના છે. બાય ધીસ મેથડ રિગ્રેશન લાઇન બેસ્ડ ફિટિંગ ફ્રોમ ધ ગિવન n વેલ્યુઝ xi yi કે xi yi અથવા તો આપણે જેને પોઈન્ટ લઈએ છીએ x1 y1 સેકન્ડ x2 y2 અપ ટુ xn yn, અથવા તો આ રીતે લખો કે પોઈન્ટ જે છે xi yi વેર i ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n. બંને સેમ છે. ફોર given value xi yi for i is equal to 1 to n of two random variable x and y, કે આ x અને y રેન્ડમ વેરિયેબલની વેલ્યુ છે. The straight line y is equal to a plus bx fitted by this method is said to be best because out of all possible straight line passing near to point xi yi on scatter diagram, this straight line is the only line for which is sum of square of errors y minus y dash is minimum. કે y minus y dash ને મિનિમમ કરે એના માટે પહેલાં તો સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, આ ઇક્વેશન લઈ અને શરૂઆત કરીએ કે જે સીધી રેખા છે એનું ઇક્વેશન y બરાબર a પ્લસ bx છે અને જે એરર છે એ એરર મિનિમમ કરવી છે એટલે y માઇનસ y ડેશ ઇઝ મિનિમમ. સો સમ ઓફ એરર સ્ક્વેર, એરર જે છે e ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y ડેશ એન્ડ સમ ઓફ ધીસ ઇઝ સિગ્મા ei square is equal to sigma y minus y dash all square. So it means that sigma y minus y dash all square, or it is equal to sigma yi minus a minus bx into I all square is minimum. કે આ કિંમત જે છે એને મિનિમમ એટલે ઓછી કરવી પડે. ધેરફોર ધીસ મેથડ ઇઝ કોલ્ડ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. એ મેથડ જે છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આની જે બે ફોર્મ્યુલા છે એ ઇમ્પોર્ટન્ટ છે. કે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે. હવે આની ઉપર સિગ્મા એપ્લાય કરો તો આની ઉપર સિગ્મા એપ્લાય કરીએ તો એવું થાય કે સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા a પ્લસ bx. સો ઇટ મીન્સ દેટ આ સિગ્મા બંનેને લાગશે એટલે સિગ્મા a પ્લસ સિગ્મા bx. સો ઇટ્સ ઇક્વલ ટુ સિગ્મા a મીન્સ na, કે આવી રીતે લખે સિગ્મા 1, આનો મિનિંગ થાય 1 પ્લસ 1 પ્લસ 1 અપ ટુ n ટાઈમ. 1 પ્લસ 1 પ્લસ 1 કેટલી વખત? n વખત. તો આનો આન્સર n મળે. જો સિગ્મા 2 હોય તો આનો આન્સર મળે 2n. સિગ્મા 3 હોય તો સિગ્મા 3n. સિગ્મા a ઇટ મીન્સ ધેટ na પ્લસ અહીંયા બી કોન્સ્ટન્ટ છે એટલે સિગ્માની બહાર આવી જાય. સો બી ઇન્ટુ સિગ્મા એક્સ ઇટ મીન્સ ધેટ સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ એન એ પ્લસ બી ઇન્ટુ સિગ્મા એક્સ. આને ઇક્વેશન નંબર 1 આપી દઉં. બુકની અંદર અહીંયા પ્રિન્ટ મિસ્ટેક, આ બી લખેલો નથી, ખરેખર ત્યાં બી આવશે એટલે ઇક્વેશન 1માં ત્યાં બી આવશે. નેક્સ્ટ સેકન્ડ ઇક્વેશન જે છે કે આ એક્સ જે છે આની પરથી આપણે એક્સ વાય ફાઇન્ડ કરીએ
કે y જે છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, એને આપણે x વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થાય જુઓ, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. ઇટ મીન્સ ધેટ અહીંયા બંને બાજુ x વડે મલ્ટીપ્લાય કરીએ તો આ ઇક્વેશન છે શું થાય, y ઇન્ટુ x મીન્સ xy ઇઝ ઇક્વલ ટુ ax, ઓર બંને બાજુ x વડે મલ્ટીપ્લાય કરીએ એટલે y xy ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ a પ્લસ bx. ધેરફોર x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ આ x અંદર મલ્ટીપ્લાય થાય એટલે ax, x જે છે આ bx સાથે મલ્ટીપ્લાય થાય, સો bx સ્ક્વેર, ax પ્લસ bx સ્ક્વેર. હવે જો હવે સિગ્મા એપ્લાય કરીએ તો ધેરફોર સિગ્મા xy ઇઝ ઇક્વલ ટુ આની ઉપર સિગ્મા લાગે એટલે સિગ્મા ax પ્લસ bx સ્ક્વેર. સો ઇટ મીન્સ ધેટ આ સિગ્મા બંનેને અલગ અલગ આપી દઈએ તો સિગ્મા ax પ્લસ સિગ્મા bx સ્ક્વેર. ધેરફોર સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંથી એ કોન્સ્ટન્ટ છે એટલે સિગ્માની બહાર આવી જાય, એ ઇન્ટુ સિગ્મા એક્સ પ્લસ અહીંયા બી કોન્સ્ટન્ટ છે એટલે એ પણ બહાર આવશે, બી ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર. ઇટ્સ ધી ઇક્વેશન નંબર 2. લીસ્ટ સ્ક્વેર મેથડ માટેનું બીજું ઇક્વેશન છે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર. આને ઇક્વેશન નંબર 2 આપી દો. અને એવી વાત કરેલી છે કે આ 1 અને 2 ને સોલ્વ કરો કે બાય સોલ્વિંગ 1 એન્ડ 2 તો આપણને જે ફોર્મ્યુલા મળશે બાય સોલ્વિંગ 1 એન્ડ 2 તો b ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 ને સોલ્વ કરે એટલે b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપન n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર, n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર. આ બીની ફોર્મ્યુલા છે કે 1 અને 2 ને સોલ્વ કરશે એટલે બીનો આન્સર આ મળશે. અથવા આને આમ પણ લખી શકાય, ઓર ઇટ્સ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર, વેર एक्स बार इज इक्वल टू सिग्मा एक्स ओपन एन. एक्स बार એટલે આપણે મીન જેને મધ્યક કહે છે કે x નો મીન એને x બાર કહેવાય કે સિગ્મા x ઓપન n એન્ડ y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ઓપન n. સો b ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y ઓપન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x ઓલ સ્ક્વેર. એન્ડ બીજી એક વાત કરેલી છે કે એન્ડ y ઇઝ એન્ડ a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. અહીંયા જે આપણે y બરાબર ax પ્લસ b કહીએ છીએ તો અહીંયાથી આપણે a ને સૂત્રનો કરતા કરીએ તો a ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ bx, ઓર જો બાર પ્રમાણે લઈએ તો y બાર માઇનસ bx બાર. સો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ, હવે y માં વેલ્યુ મૂક્યા નહીં તો y ઇઝ ઇક્વલ ટુ a મીન્સ y બાર માઇનસ bx બાર પ્લસ bx તો આવશે. જો બરાબર સમજો આ a ની વેલ્યુ જે છે અહીંયા મૂકી દીધી ક્યાં, y ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. તો a એટલે શું, a મીન્સ y બાર માઇનસ bx બાર, તો y ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર પ્લસ bx. અને જો એમાંથી b ને તમે કોમન લઈ લ્યો તો ધેરફોર અહીંયાથી આવું મળે કે y ઇઝ ઇક્વલ ટુ y બાર, આમાંથી b ને કોમન લઈ લઈએ તો પ્લસ b, આ x અને અહીંયા માઇનસ x બાર એટલે x માઇનસ x બાર, અથવા તો y બાર ને આ બાજુ લઈ આવો સો y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ x માઇનસ
x bar. Y minus y bar is equal to b into x minus x bar. This line is said to be regression line of y on x. b is said to be regression coefficient of y on x. અને આની અંદર જે આ લાઇનનું ઇક્વેશન છે એને રિગ્રેશન લાઇન કહેવાય અને b જે છે એ y on x is said to be regression coefficient. byx એટલે y on x અથવા તો આને આ રીતે પણ લખી શકાય કે byx means regression coefficient y on x. Regression coefficient y on x. It means that y minus y bar is equal to byx into x minus x bar. byx into x minus x bar. So it's the method of least square. Next, regression lines. થોડી થિયરી આપેલી છે રિગ્રેશન લાઇન માટે. The device is used to estimating the value of one variable of the given value of consist of line through the point drawn such a manner as presents the average relationship between two variable x and y. કે એવરેજ રિલેશનશિપ બે વેરિયેબલ x અને y વચ્ચેની એને આપણે રિગ્રેશન લાઇન જે કહે છે સચ એ લાઇન ઇઝ કોલ્ડ રિગ્રેશન લાઇન. કે એવરેજ જે બે રેન્ડમ વેરિયેબલ વચ્ચેના રિલેશનશિપની લાઇન લેવામાં આવે એને આપણે રિગ્રેશન લાઇન તરીકે ઓળખીએ છીએ. ધેર આર ટુ મેથડ ઓફ ઓબ્ટેનિંગ રિગ્રેશન લાઇન ફ્રોમ ધ પોઈન્ટ ઓન સ્કેટર ડાયાગ્રામ. ફર્સ્ટ મેથડ જે છે કે મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ જેમાં ગ્રાફિકલ મેથડનો યુઝ કરવામાં આવે અને સેકન્ડ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર જે આપણે આ વાત કરી કે ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ na પ્લસ b સિગ્મા x એન્ડ સિગ્મા xy ઇઝ ઇક્વલ ટુ a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર અથવા તો જે લાસ્ટ y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર. આનો આપણે યુઝ કરશું. એટલે બે મેથડ છે કે મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ એન્ડ સેકન્ડ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. Generally best fitted line regression line is obtained by the method of least square. કે આ જે least square method છે એનાથી જનરલી મેળવવામાં આવે. For two mutually related variables x and y we can obtain two regression line. કે x અને y બે રેન્ડમ વેરિયેબલ છે એમાંથી બે રિગ્રેશન લાઇન મળે. કઈ કઈ? તો કે ફર્સ્ટ રિગ્રેશન લાઇન y on x. બે લાઇન મળે એમાંની પહેલી લાઇન કઈ? તો કે regression line y on x and second regression line of x on y. Regression line of y on x and second regression line of x on y. એટલે y on x અને x on y એવી બે લાઇન મળે. સો પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન લાઇન અલગ અલગ પ્રોપર્ટી આપેલી છે, ચાર પ્રોપર્ટી. ફર્સ્ટ, ઇફ r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 બોથ રિગ્રેશન લાઇન કોઇન્સાઇડ એન્ડ વી ગેટ ઓનલી વન લાઇન. કે રિગ્રેશન લાઇનની માટે આરની વેલ્યુ પ્લસ અથવા તો માઇનસ હોય, +1 ઓર -1. રિગ્રેશન લાઇન જે છે એની વેલ્યુ +1 કે -1 હોય એનો મિનિંગ એવો થાય કે જે રિગ્રેશન લાઇન છે ને બંને એક જ છે. કોઇન્સાઇડ એટલે બંને એક જ લાઇન એમ. Properties of regression line. Properties of regression line. એમાં અલગ અલગ જે પોઈન્ટ છે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇફ r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર -1, જો r બરાબર +1 અથવા -1 હોય, r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર -1 એનો મિનિંગ એવો થાય કે આ રિગ્રેશન લાઇન y on x છે અને બીજી રિગ્રેશન લાઇન x on y છે, બંને એક જ લાઇન હોય એમ, કોઇન્સાઇડ ઓર
ઇક્વેશન જે છે એની પરથી મળે છે જે લાઇન કોઇન્સાઇડ વી ગેટ ઓનલી વન લાઇન. સેકન્ડ, ઇફ ધ વેરિયેબલ આર અનકોરિલેટેડ ધ ટુ રિગ્રેશન લાઇન બિકમ્સ પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. કે જો વેરિયેબલ જે છે બે એ અનકોરિલેટેડ હોય, બંને વેરિયેબલ છે એક્સ અને વાય અનકોરિલેટેડ હોય, તો એની અંદર બે રિગ્રેશન લાઇન જે છે પરપેન્ડિક્યુલર એટલે લંબ. એક લાઇન સપોઝ આ રીતે હોય એક્સ ઓન વાય, તો વાય ઓન એક્સ આ રીતે હોય. બંને કેવી હોય? પરપેન્ડિક્યુલર, લંબ પરસ્પર. થર્ડ પોઈન્ટ, એઝ ધ વેલ્યુ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ ચેન્જ ન્યુમેરિકલી ફ્રોમ 0 to 1, the angle between two lines of regression is decreases from 90 to 0 degree. કે વેલ્યુ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ જે છે એની વેલ્યુ જે છે એ 0 to 1 માં જેવી રીતે ચેન્જ થાય એવી રીતે એની વચ્ચેનો જે એંગલ જે છે આ જેમ 0 થી 1 તરફ જાય એમાંનો એંગલ જે છે એ 90 ડિગ્રીથી 0 ડિગ્રી તરફ જાય. એટલે આ એની ત્રીજી પ્રોપર્ટી છે. એન્ડ ફોર્થ, બોથ રિગ્રેશન લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ એક્સ બાર એન્ડ વાય બાર. કે બંને જે રિગ્રેશન લાઇન જે છે કેમાંથી પાસ થાય? તો કે જે પોઈન્ટ છે એક્સ બાર વાય બાર એમાંથી એ બંને રિગ્રેશન લાઇન જે છે પાસ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઇન. મહત્વનો પોઈન્ટ છે. આ એક્ઝામ્પલની અંદર આનો યુઝ આવે છે કે ઇક્વેશન ઓફ regression line. So first, the equation of regression line or regression equation are obtained by method of least square. કે કઈ મેથડથી મેળવવામાં આવે ને? તો કે least square મેથડથી. ફર્સ્ટ, ઇક્વેશન ઓફ regression line ઓફ y on x. આમાં બે વાત છે કે x on y અને y on x. સો ફર્સ્ટ ઇક્વેશન ઓફ regression line, ઇક્વેશન ઓફ regression line of y on x. ઇક્વેશન ઓફ regression line y on x. તો આના માટેનું ઇક્વેશન છે y on x. સો y minus y bar is equal to byx into x minus x bar. y minus y bar is equal to byx into x minus x bar. or બીજી રીતથી આને લખી શકાય કઈ રીતે? તો કે or y minus y bar is equal to byx or r into sigma y upon sigma x into x minus x bar. y minus y bar is equal to r into sigma y upon sigma x into x minus x bar, where x bar is the arithmetic mean of x. x bar શું છે? તો કે x bar arithmetic mean of series x. x જે છે એની સિરીઝનો arithmetic mean છે. y bar is arithmetic mean of series y. જો અહીંયા આ બંને ઇક્વેશન એક જ છે. આપણે આગળ જ્યારે byxની વાત કરી કે y on x, જ્યારે શરૂઆતમાં રિગ્રેશન કોએફિશિયન્ટના ફોર્મ્યુલા જે જોયા એમાં એક ફોર્મ્યુલા આવી હતી કે byx ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ સિગ્મા y ઓપન સિગ્મા x. એટલે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો કે અહીંયા y માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર, અથવા byxની અંદર આ વેલ્યુ મૂકી દો કે r ઇન્ટુ સિગ્મા વાય ઓપન સિગ્મા એક્સ, r ઇન્ટુ સિગ્મા વાય ઓપન સિગ્મા એક્સ. તો આ બંને ફોર્મ્યુલા છે એક જ છે, પણ અહીંયા byx જે છે એની વેલ્યુ મૂકેલી છે કે byx ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ સિગ્મા વાય ઓપન સિગ્મા એક્સ. સો વેર સિગ્મા એક્સ ઇઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x એન્ડ સિગ્મા વાય ઇઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. કે અહીંયા સિગ્મા એક્સ જે છે, સિગ્મા એક્સ શું છે તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સિરીઝ x એન્ડ સિગ્મા y મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. કે y જે છે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. r મીન્સ કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x એન્ડ y. r શું છે તો કે
correlation coefficient between x and y, and last byx means regression coefficient y on x, regression coefficient of y on x. This line give a probable or estimate value of y of any given value of x, કે આ x ની કોઈ પણ વેલ્યુ માટે y ની પ્રોબેબલ વેલ્યુ જે છે આપે છે. નેક્સ્ટ સેકન્ડ ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઇન ઓફ x ઓન y, આ y ઓન x હતું. હવે શું છે તો કે બીજો જે આનો પ્રકાર છે કયો છે તો કે ઇક્વેશન ઓફ regression line of x on y, y on x ની બદલે હવે શું છે x on y. સો x માઇનસ, અને આ જે રિગ્રેશન લાઇન છે એનું ઇક્વેશન x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy ઇન્ટુ y માઇનસ y બાર. અહીંયા જે y on x છે એનું ઇક્વેશન y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર હતું, જ્યારે અહીંયા x on y છે તો x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy ઇન્ટુ y માઇનસ y બાર. ઓર જો બીજી રીતથી એને લખવું હોય તો આને લખી શકાય કે ઓર x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy ની બદલે શું લખી શકાય તો કે r ઇન્ટુ સિગ્મા x અપન સિગ્મા y, r ઇન્ટુ સિગ્મા x અપન સિગ્મા y ઇન્ટુ y માઇનસ y બાર. એટલે આ બંને ઇક્વેશન જે છે એક જ છે, માત્ર અહીંયા bxy જે છે આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા કે bxy ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ સિગ્મા x અપન સિગ્મા y, આ ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલાને યુઝ કરીને અહીંયા વેલ્યુ મૂકી દો કે r ઇન્ટુ સિગ્મા x અપન સિગ્મા y ઇન્ટુ y માઇનસ y બાર, where bxy is regression coefficient x on y. કે અહીંયા બાકીની બધી વેલ્યુ તો જ છે. જો x બાર એટલે શું તો કે એરિથમેટિક મીન ઓફ સિરીઝ x, y બાર એટલે એરિથમેટિક મીન ઓફ સિરીઝ y, સિગ્મા x સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x, સિગ્મા y સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. અહીંયા byx એટલે શું હતું તો કે રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ y on x, જ્યારે bxy એટલે શું, સો bxy ઇઝ ઇક્વલ ટુ bxy is regression coefficient of અહીંયા y on x હતું, જ્યારે આ શું છે x on y. એટલે આ જે છે એ રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ x on y. સો ઇઝ ધ ઇક્વેશન ઓફ રિગ્રેશન લાઇન. એટલે રિગ્રેશન લાઇનના ઇક્વેશનમાં આ બે તમારે ઇક્વેશન છે યાદ રાખવાના છે, એક આ અથવા એના બદલામાં આ, અને અહીંયા સેકન્ડ એક્સ ઓન વાય અને વાય ઓન એક્સ. એટલે આ ઇક્વેશન જે છે આપણે આગળ એક્ઝામ્પલ જોશું એની અંદર આવશે. એપ્લિકેશન ઓફ રિગ્રેશન ઓર યુઝ ઓફ રિગ્રેશન એનાલિસિસ, કે રિગ્રેશન એનાલિસિસનો યુઝ જે છે એ એના પછી આપેલો છે. So linear regression is an approximate mathematically relationship between two variable x and y. કે ખરેખર રિગ્રેશન જે છે શું છે તો કે એપ્રોક્સિમેશન ઓફ મેથેમેટિકલ અથવા તો ફંક્શનલ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ એક્સ એન્ડ વાય. ધ ફોલોઈંગ આર મેઇન યુઝ ઓફ રિગ્રેશન એનાલિસિસ, કે રિગ્રેશન એનાલિસિસ છે એના મેઇન યુઝ. ફર્સ્ટ, it the help or to estimate or predict the value of dependent variable from the given value of independent variable. કે આ મેથડ જે છે આપણે હેલ્પ કરે છે શેમાં તો કે પ્રિડિક્શન કરવામાં, એવી ધારણા કરવામાં કે ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એની વેલ્યુ પરથી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુ મળે. સેકન્ડ, it help us in the estimating the change in the value of variable for unit increase the value of અધર વેરિયેબલ. કે આ એની ગણતરીમાં આપણે ઉપયોગી થાય કે એક વેરિયેબલની વેલ્યુ આપણે ચેન્જ કરીએ, ઇન્ક્રીઝ કરીએ તો એની સાપેક્ષે બીજા વેરિયેબલમાં કેટલું જે છે વેરિએશન આવશે અથવા તો કેટલો ઇન્ક્રીઝ થાય અથવા ડિક્રીઝ થાય એની વેલ્યુ આપે. થર્ડ, ઇટ હેલ્પ્સ
us to find correlation coefficient between two variable and coefficient of determination કે આ કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવામાં આપણને મદદરૂપ થાય છે. ફોર્થ, it help us to obtain measure of error involved the using of regression line as basis for estimating, that is error committed in the prediction or predicted value can be known through the regression analysis કે આ જે એરર જે છે એની અંદર ઇન્વોલ્વ એરર એને મેજર કરવા માટે પણ રિગ્રેશન લાઇન જે છે એ ઉપયોગી છે અને એના એસ્ટિમેટિંગથી એરર જે છે ફાઇન્ડ કરી શકાય. લાસ્ટ અને ફિફ્થ જે છે રિગ્રેશન એનાલિસિસ હાઈલી વેલ્યુએબલ ટૂલ ઇન ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ સિન્સ મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ ઇકોનોમિક એનાલિસિસ આર બેઝડ ઓન કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ કે આ રિગ્રેશન એનાલિસિસ જે છે એ હાઈલી વેલ્યુએબલ ટૂલ જે છે એ ઇકોનોમિક્સ અને બિઝનેસ રિસર્ચની અંદર એનો ઉપયોગ થાય છે અને એ ચાન્સ આપણે જેને કહીએ છીએ કોઝ અને ઇફેક્ટ એના વચ્ચેની રિલેશનશિપ છે એના માટે મહત્ત્વની ભૂમિકા જે છે આ ભજવે છે. એટલે અહીંયા એપ્લિકેશન અથવા તો યુઝ જે છે રિગ્રેશન એનાલિસિસના આપેલા છે. એના પછી હવે આપણે થિયરી થોડીક જ બાકી છે, પછી એક્ઝામ્પલ તરફ જવાનું છે. થિયરીમાં હવે 2 ક્વેશ્ચન બાકી છે કે એક ડિફરન્સ બિટવીન લિનિયર રિગ્રેશન અને લિનિયર કોરિલેશન આઈએમપી ક્વેશ્ચન છે અને ત્યારબાદ કોએફિશિયન્ટ ડિટર્મિનેશન અને એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એકાદ એક્ઝામ્પલ જોઈશું અને પછી જે આ ડિફરન્સ છે એની વાત પછી કરશું. તો આજે અહીંયા સુધી રાખશું, આવતા આગળના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.